ये उतारू मारा सदगुरु बात उतारू हे पाटे उतारू संसार सागर था आ गुरु बिना नो मोरे यारो या गुरु बिना नो मोरे यारो गुरु बिना न मळे संसार सागर थारो ये गुरु बिना नो मोरे यारो आ गुरु बिना नो मोरे यारो ભવ સાગર તો જળનો ભરેલો કામ ક્રોધનો છે મારો એમાં કામ ક્રોધનો છે મારો કોટી કલ્પ લગી કોઈ કામે कल्प लगी कोई तारे नहीं ये वो छया भवनो बुलारो ये गुरु बिना न मरे आरो आ भव सागर से धारो कोटी कीट पंत ने भ्रम लगी तने बाळ दो भाड़ो नहीं भवनो ये ताड़ो
એ ભાડો નહીં ભોગવનો જાજુ કહીએ તમે જૂઠું ન માનશો જાજુ કહીએ તમે જૂઠું ન માનજો એવો છે આ પાપનો પસાર આ ગુરુ વિનાનો આ સંસાર સાગર તારો સાકુટના દર્શનથી એ દોષ ગણો બેસે બેસે ઓળખવો આત્મનો ઉયારો ઓળખવો આત્મનો હરીથી વિખુટ તેનો હાથ કોણ હરીથી વિકુટ એનો હાથ કોણ જાણે એ સાંકળે સંગને નિહાળો આ ગુરુ વિનાનો મળે યારો એ સંસાર આરે સંસારમાં એ ગુરુ વિના કોણ છે એ સૌથી શ્રેષ્ઠ ગુરુ ધારો આ સૌથી શ્રેષ્ઠ ગુરુ ધારો દેહના ગુરુ લ્યા સર્વે ના જાણવા અત્યારે બધા દેહને હાર ચડાવે ચાંદલા કરે વસ્ત્ર આપે ફૂલહાર ચડાવે મિષ્ટાન આપે રૂપિયા આપે સંતો ના પાડે છે દેહ ગુરુ નથી તમારી ભીતર માં ગુરુ એટલે ભીતર સદગુરુ એટલા માટે કીધું ને એ જીવનને ભી એ જીવનને એટલા માટે સંતો કહે છે કે ભીતરમાં છે તમારા ભીતરમાં શોધી લો બહારની કિતાબ ન ખોલો તનની કિતાબ ખોલો સાહેબ તનની કિતાબ ખોલી નાખશો ને તો તમને ભીતરમાં તમારા સદગુરુનો આનંદ મળી જશે એટલા માટે કહે છે આરે સંસારમાં તમારે ગુરુ વિના કોણ છે
ગુરુ વિના કોણ છે અરે સંસારમાં ગુરુ વિના કોણ છે ગુરુ વિના સૌથી શ્રેષ્ઠ ગુરુધારો દેહના ગુરુ મલ્યા સર્વેના દેહના ગુરુ ઓલા સર્વે ના જાણો પણ મનના ગુરુ છે ન્યારા ન્યારા ગુરુ વિના ન મળે ગુરુ વિના ન મળે ગુરુ વિના ન મળે સંસાર સાગર સંસાર સાગર મનના ગુરુ વિના મનના ગુરુ વિના તમારી ભૂલ નહીં ભાગતી મનના ગુરુ વિના ભૂલ નથી ભાગતી ભૂલે ભમે છે ભૂલે ગમે છે નિરાત સદગુરુ મન ના મળે તો આ નિરાત સદગુરુ આપણું મન ના મળે તો પડવા કરે ગુરુ વિના સંસાર ગુરુ વિના મળે
અત્યારે આ સૃષ્ટિ પર આગળ પણ વાત કરી કે આ સૃષ્ટિ પર જ્યારે આ દેહ લઈને આવ્યા છે, પાંચ તત્વનું શરીર, પરમાત્માએ સરસ મજાનું આ અનમોલું શરીર બનાવીને આપણને આ પૃથ્વી પર મૂકેલા. જેવા સોલરમાં સૂર્યના કિરણો પડે છે, પોતે સૂર્ય નથી આવ્યો, એના કિરણો છે. એ જ રીતે પરમાત્માના કિરણો આપણી અંદર છે, એનો પ્રકાશ છે. પ્રકાશથી આ સોલર તરીકે આપણું શરીર ચાલી રહ્યું છે. એને આપણે જીવ કીધો, શિવ કીધો, સાહેબ કીધો, આત્મા કીધો, પણ બધાએ અલગ અલગ રીતના એને વર્ણવ્યો છે. આપણે પોતે શું કેવું છે એને આપણે પોતે અનુભવ કરવાનો છે. એટલા માટે શિવ અને જીવ બેવને એક કરવાના છે. ત્યારે જીવ જ્યારે આ કાયા રાણીને ઘણી વાર સમજ આવે છે, કેમ કે ભૂલો એટલી બધી કરી છે, એને આ જીવે એટલી બધી ભૂલો કરી છે. પુનિત મહારાજ ઘણું કહી ગયા. એટલું સરસ એક ભજન સંભળાવું, એક લીટી. સમય મારો સાધ જેવાલા, એ કરું તમને કાલા. એ સમય મારો સાધ જેવાલા, એ કરું તમને જીવ જ્યારે ઘણી જગ્યાએ અથડાય અને એને પછી ખબર પડે છે, સાહેબ આ પુનિત મહારાજની વાણી છે, એ થાકી ગયો હોય એટલા માટે એક સ્તુતિમાં પણ વર્ણવ્યું છે. આ જીવનું શું કે છે? મેં તો કલપંથી પ્રવાસી, છ તમારો આત્મા કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી કારણ જડતું નથી. આજ સુધી કોઈને કારણ નથી જડ્યું. એનો મતલબ શું છે કોઈ ન જાણે આજ સુધી. આ મંદિર, પેલું મંદિર, આ દરગાહ, પેલી દરગાહ, આ ભૂવો, પેલો ભૂવો, આ માતા, પેલી માતા, આ દાદા, પેલા દાદા, એવું કરવામાં 21,600 શ્વાસા. એક શ્વાસા કિંમતી છે સાહેબ. આપણી એક શ્વાસા કિંમતી છે. ધર્મદાસા ને જ્યારે બોધ મળ્યો ત્યારે ધર્મદાસા કબીર સાહેબ થી જરા વિખૂટા પડ્યા અને 4 ધામની જાત્રા નીકળ્યા ત્યારે કબીર સાહેબ ને થયું કે આ ક્યાં ચાલ્યો. ત્યારે ધર્મદાસાને રોક્યો. સાહેબ ધ્યાન આપજો આ વાત પર, બહુ સમજવા જેવી વાત છે. આજના લોકો ક્યાં ચાલે છે આ વાણીલા લઈને, એ હું એનો પ્રકાશ પાડું છું. કે ધર્મદાસાને રોક્યા કે એ ધર્મા, એનું નામ ધર્મો હતું, એ ધર્મા ક્યાં જાય છે તું? તારે કે હું 4 ધામની જાત્રા જાઉં છું. તારે કે શું કામ? તારે કે હું પરમાત્માને ઢૂંઢવા જાઉં છું. તો કે તું પરમાત્માને જેને તું ઢૂંઢવા જાય છે એ તારાથી એક લેશ માત્ર ને દૂર નથી. તો કે કી રીતના મને ખબર પડે? તો કે બેસી જા. એને તે જ જગ્યા પર બેસાડીને સાહેબ ત્યાં ચોકો પૂરી દીધો હતો. તો આવા એ 12 ચોકા આરતી કરવા વળી ગયા. ત્યાં ચોકો પૂર્યો ને એની અંદર આનંદ લાવી દીધો ને મંગલ કરાવી દીધો. સાહેબ તારા આવા ચોકા આરતી કરે, મંગલા આરતી કરે ને આનંદ આરતી કરે.
આજના લંગોટિયાઓ ખરેખર ચોકો અહીંયા પૂરેલો પેલા ને ચોકાવી દીધેલો ત્યાં કે વાહ હું ભટકાઈ થાકી જતે. એટલા માટે પુનિત મહારાજ કહે છે જીભલડી મારી પરવશ થાશે ને હારી બેસું મારો એ રે સમયે એ મારા સદગુરુજી, એ રે સમયે મારા સદગુરુજી, તમે રાખજો મારી એ સંભાળ, તમે રાખજો એ મારી સંભાળ. એ સમય મારો સાધજે વાલા, એ કરું તમને કારણ કે આખી જિંદગી અહીપણે હોદવામાં એને મળ્યું નહીં. પછી છેલ્લી શ્વાસાઓ પૂર્ણ થવાની અંદર ખાટલાની અંદર બેવ સાઈડેથી દળ આંસુ જાય છે ત્યારે પરિવાર એને ઘેરીને ઉભો હોય છે. આ પુનિત મહારાજ કહે છે સાહેબ, પરિવાર એને ઘેરીને ઉભો હોય છે. ઘણા કે એને પૂન આપો, ઘણા કે એને તુલસીના પાન મૂકો મોંમાં, ઘણા કે ગંગાજળ મૂકો, પણ તે દી કોઈ કામનું નથી સાહેબ. આખી જિંદગી અને એના શ્વાસાની માળા બનાવવાનું કીધું છે. શ્વાસે એનું નામ ન લીધું હોય. તમારી અંદર બિરાજમાન છે, આ દ્રષ્ટિથી એ જોવે છે કે તું શું કરી રહેલો છે બારે. એ બધી જ વસ્તુ જોવે છે, બધી જ ગણતરી થાય છે. એના હિસાબમાં કદી ભૂલ નથી આવી સાહેબ, અને આવે પણ નહીં. જીભલડી મારી પરવશ થાશે હારી બેસું મારો આખો આમ. આખું શરીર હારી ગયું હશે, એને પાણી પીવું હશે તો પણ એમ હાથ ઊંચો નહીં થાય ને લોટા બની કે માટલા બની હાથ નહીં કરી શકે સાહેબ. ખાટલાની અંદર થાકી ગયો છે, તેગડીએ એને બહુ જ પસ્તાવો થાય છે કે મેં શું આ કર્યું. દળ આંસુ જાય છે સાહેબ. તેગડીએ એને ભાન ન હોય, દેહનું ભાન નથી, જીભ એની પરવશ થઈ ગઈ છે, બોલી નથી શકતો. એનું કારણ છે ત્યાં લોક મારી દે છે સાહેબ. એ બે જ જણને જાણે છે, એ બે જ જણ જાણે છે કે હું ક્યાં જવાનો છે ને મારે આને ક્યાં મોકલવાનું છે સાહેબ. એટલા માટે આ ભજન સત્સંગ એનું આચરણ કરવું. ભજનમાં બેસે ખરો પણ ભજન એમાં ન બેઠું. ભજનમાં કાયમ બધા બેસે છે પણ ભજન કદાપી અંદર ન બેસાડ્યું સાહેબ. જો ભજન બેસાડ્યું હોત તો આ ઊંઘી ન જતે ભજન. અહીંયા ઢગલો રહે છે, બધોનું ઓળખું ગેરેડિટ બધા ભજનીઓને. અમોન કેમ ના બોલાયા ભજન ગાવા? બસ આ ઈગો છે. આ ઈગો જ્યાં સુધી ન નીકળે સાહેબ ત્યાં સુધી ભજન બેઠું નથી આપણામાં. ભજનમાં બેઠા પછી ભજનને અંદર બેસાડવાનું છે, અંદર એનું આચરણ કરવાનું છે, ભજનને ઉતારવાનું છે, આપણા ભીતર સદગુરુને માનવાનો છે, તો એનો આનંદ મળી જાય. જીભલડી મારી પરવશ થાશે હારી બેસું મારો આખો હામ. છતાં હું પાણી નહીં માગી શકું, ભૂખ્યો છે, ભોજન નહીં માગી શકું. તે ટાણે તમે તુલસીના પાન મૂકશો, તે ટાણે તમે ગંગાજળ મૂકશો, કોઈ કામનું નથી સાહેબ. એ પવિત્ર ન થઈ જાય. જે ખેલ બગડી ગયો એ પાછો મિલમાંથી તાકો ખરાબ આવે, દુકાનમાં આવે, છતાં એ સુધરે નહીં. એ તાકો પાછો મિલમાં મોકલો પણ એ તાકો ન સુધરે સાહેબ. એટલા માટે આપણો જીવ એવી જગ્યાએ વારો કે શિવની જોડે મિલાપ થઈ જાય. એટલા માટે કે છે શાને કરે છે વિલાપ કાયા રાણી, શાને કરે છે એ વિલાપ રે જી. કારણે મારે હવે કાય નથી, એ તારે ને હવે કાય નથી. આવ
સામને કરે છે વિલાપ કાયા રાણી સામે કરે છે વિલાપ રે ઓ તારે ને મારે હવે કાઈ નથી તારે ને મારે હવે કાઈ નથી આમ જીવ રામા કે છે ઓ જીવે આમો જીવ રાધા કે છે ગર્વાસ આપણો ઘણા રે દિવસ મૂકીને ન જાવો મને એ જે મૂકીને ન જાવો મને આવું હોજી રે આવું કાયા રાણી કે છે મમતા મૂકી દે માયલા ની રે હવે અંતર છોડી દે આસરે મમતા મૂકી દે માયલાની હવે અંતરથી છોડી દે આસરે રજા નથી રે મારા રામની એ મને એ રજા નથી રે મારા રામની એ જીવન આવું કાયા રાણી કે છે હોજી રે આવું જીવ રાધા કે છે
અઘોર વનની માય રે. અઘોર વનડાની માય કાયાની, અઘોર વનડાની માય રે. મૂકીને ન જાવો એમને કદી, મૂકીને ના જાવો એમને કદી, જીવરાજા રે. આમ કાયા રાણી કે છે હોજી રે, આમ કાયા રાણી કે છે. અઘોર વનડાની માય જીવ રાજા મને, અઘોર વનડાની માય રે. છોડીને ન જાવો એમને કદી, છોડીને ન જાવો એમને કદી, જીવ રાજા રે. આમ કાયા રાણી કે છે રે, ઓજી રે આમ કાયા રાણી કે છે રે. સાને કરે છે એ વિલાપ કાયા રાણી, સાને રે કરે છે એ વિલાપ રે. તારે અને મારે હવે કાંઈ નથી, અરે રે તારે ને મારે હવે કાંઈ નથી, એ કાયા રાણી રે. આવું જીવ રાજા